પારડી તિઘરાના સાહિત્યકાર દીપક દેસાઈનું ભગની સમાજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ રિયુનિયન 1974ની બેચ દ્વારા સન્માન કરાયું। પ્રિન્સિપાલ શિક્ષકો દ્વારા દીપક દેસાઈની પ્રશંસા કરી સાહિત્ય ક્ષેત્રે પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી રિયુનિયન બેચને બિરદાવ્યા। પારડી તાલુકાના સરોદી ગામે કે ફાર્મ મોહિતભાઈની વાડીમાં ભગની સમાજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ રિયુનિયન 1974ના બેચ દ્વારા તિઘરા ગામના સાહિત્યકાર દીપક દેસાઈને સન્માનપત્ર આપી સાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે આ વિદ્યાર્થી જૂથ પૈકી ગિરીશભાઈ દેસાઈ, ધનેશભાઈ દેસાઈ, જનકભાઈ દેસાઈ, રવિ શાહી, ચેતના દેસાઈ, ઇમલ જાદવ અને દીપકભાઈના પત્ની પ્રતિભાબેન દેસાઈ કે જેઓ પણ તે જ બેચના વિદ્યાર્થીની છે। આ પ્રસંગે તે સમયના પ્રિન્સિપાલ સુશીલાબેન નાયક, શિક્ષક મનુભાઈ દેસાઈ ઓરવાડ, નારાયણભાઈ ઉદવાડા, કે ફાર્મ માલિક મોહિતભાઈ દેસાઈ અને પરિવાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અને આ રિયુનિયન બેચના વિદ્યાર્થીઓ ગેટ ટુગેધર માટે જનકભાઈ દેસાઈને ત્યાં કપલ જૂથમાં ભેગા થયા હતા। આ પ્રસંગે પ્રિન્સિપાલ સુશીલાબેન, શિક્ષક મનુભાઈ દેસાઈ, નારાયણભાઈ દ્વારા સાહિત્યકાર દીપક દેસાઈની પ્રશંસા કરી સન્માનિત કર્યા હતા। આજે ભગની સમાજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે 1974ની બેચના હતા તેમનું રિયુનિયન થયું છે। બધા ભેગા થઈને વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને ભેગા મળીને બધા એકબીજાની સાથે સંપર્કમાં રહે છે અને આજે એમણે મારા સન્માન માટે આ પ્રોગ્રામ રાખ્યો છે અને મને સન્માનિત કર્યો છે અને મેં મારી યાદો કે ગુબ્બારે બુક એમને ભેટ સ્વરૂપે અર્પણ કરી છે। અને આ સન્માન માટે હું ભગની સમાજના 1974ના બેચના જે વિદ્યાર્થીઓ આજે હાજર છે ને જેમના દ્વારા મારું સન્માન થયું છે તમામનો આભાર માનું છું। એમાંથી મોટાભાગના મારા બાળપણના મિત્રો છે જેમ કે ગિરીશભાઈ, જનકભાઈ, જતીનભાઈ, એવા મારા બાળકો જેમની સાથે હું ક્રિકેટ પણ રમું છું। તો પોતાના માણસો જે બાળપણના આપણા મિત્રો રહી જતી આવે એ લોકો દ્વારા જ્યારે સન્માન થાય, પોતાના વતનમાં સન્માન થાય, પોતાના મિત્રો દ્વારા સન્માન થાય ત્યારે વિશેષ ગૌરવ અને આનંદની લાગણી અનુભવાય છે અને આ માટે હું તમામનો આભારી છું અને તેમને તમામને શુભકામનાઓ પાઠવું છું। મારા પુસ્તક યાદો કે ગુબ્બારેને બેસ્ટ બુક ઓફ ધ યરનો હાલમાં જ એવોર્ડ મળી ચૂક્યો છે અને એ એવોર્ડના એમેઝોન યુગપુરુષ આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુગપુરુષ નરેન્દ્ર મોદી મારું જે પુસ્તક છે એ બંનેને લગભગ 100થી 500 જેટલી ન્યૂઝ એજન્સીઓ દ્વારા ગૂગલ પર અપલોડ કરાવ્યું છે। તમે ગૂગલ પર યાદો કે ગુબ્બારે અથવા તો દીપક દેસાઈ રાઇટર સર્ચ કરશો તો તમને આ જોવા મળશે। આજે અમારે ભગની સમાજમાં 1974ની બેચમાં જે લોકો ભણતા હતા એ 1974 પછી 2025ની સાલમાં આજે 50 વર્ષ પછી અમે પાછા ભેગા મળ્યા છે અને ત્યારે અમારા જે ગ્રુપમાં એક એવા અમારા સદસ્ય છે પ્રતિમાબેન જે અમારી સાથે ભણેલા અને એમના જ પતિ દીપકભાઈ એ અમારા આમ નજીકના વ્યક્તિ તરીકે અને મિત્ર પણ છે। તો આજે જ્યારે અમારે અહીંયા ભેગા થવાનું થયું ત્યારે અમને એક વિચાર આવ્યો કે આપણે દીપકભાઈનું પણ સન્માન કરીએ અને જેમણે કવિતા અને સાહિત્યના ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ કરી, ખૂબ જ એવોર્ડ મળ્યા છે। મને આજ સુધીમાં ખ્યાલ છે ત્યાં સુધી એમને 20-22 એવોર્ડ મળી ચૂક્યા છે। તો આજે અમે પણ એમનું સન્માન કરવાનો વિચાર આવેલો અને તે સંદર્ભે આજે એમનું અમે ખૂબ સન્માન કર્યું અને આનંદની લાગણી અમે અનુભવી। આ રિયુનિયન 1974નો બેચ એક મિસાલ કહી શકાય તે રીતે ભેગા મળતા રહીને વિવિધ પ્રવૃત્તિઓ કરી વિદ્યાર્થી જગતને તેમજ સમાજને એક દાખલારૂપ સંદેશ આપી રહ્યા છે। આ સન્માન માટે દીપક દેસાઈ, ગિરીશભાઈ દેસાઈ, ધનેશભાઈ દેસાઈ, જનકભાઈ દેસાઈ, રવિ શાહી તેમજ જૂથના તમામ સભ્યો, કપલો સહિતનો પોતાને સન્માનિત કરવા માટે આભાર વ્યક્ત કર્યો હતો અને પોતાના પ્રસિદ્ધ પુસ્તક યાદો કે ગુબ્બારે સૌને ભેટ સ્વરૂપ અર્પણ કર્યું હતું। અને દીપક દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે શિક્ષકોનું સમાજના ઘડતરમાં મુખ્ય યોગદાન રહે છે એવા શિક્ષકો અને પ્રિન્સિપાલ દ્વારા મને પ્રશંસા કરી સન્માનિત કરવા માટે હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યો છું। આ સાથે દીપક દેસાઈએ ભગની સમાજ હાઈસ્કૂલ ઉદવાડાને પણ શુભકામના પાઠવી હતી। એમની બુક મેં હજુ ઉગાડીને વાંચી નથી
પણ જે વાત સાંભળું છું તે હિસાબે બહુ સુંદર પુસ્તક લખ્યું છે એમણે. એમના વિચારો જે વ્યક્ત કર્યા છે તે એપ્રિશિએટ કરવા જેવા છે. સમાજમાં એનો વ્યાપક પ્રચાર થવાની જરૂર છે. હજુ મેં વાંચી નથી એટલે વધારે તો હું કંઈ નહીં કહી શકું. એક બહુ જ સામાન્ય કુટુંબમાં, ખેડૂત કુટુંબમાં જન્મીને એમણે સાહિત્ય ક્ષેત્રે જે સિદ્ધિ મેળવી એ ખરેખર અભિનંદનને પાત્ર છે. એટલું જ નહીં, સમાજમાં આ રીતના વિચારો વ્યક્ત કરનાર વ્યક્તિઓએ આગળ આવીને એમને ઉલટું વધારે પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ. અને એમને ઉંમર જોતાં એમના માટે હજુ ભવિષ્ય બહુ લાંબુ છે અને આપણે ઈચ્છીએ કે એમને ઉત્તરોત્તર ખૂબ સારી પ્રસિદ્ધિ મળતી જાય. સમાજ એમનો ઋણી બને એ બહુ જરૂરી છે. કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન નહીં. સમાજનું ઘડતર શિક્ષકો થાય. ગુરુ જેવા શિક્ષક જેવા કોઈ ગુરુ છે નહીં ને થશે બી નહીં. અને શિક્ષકો દ્વારા જ આખા સમાજનું ઘડતર થાય છે. વિવિધ પ્રતિભાઓ જે ઉદ્ભવી છે આજે સમાજમાં તે ગુરુના જ્ઞાન એટલે શિક્ષા થતી જ થાય છે. અને અમારા સર મનુભાઈ સર અને નારાયણ સર એ ભગીની સમાજના ખ્યાતનામ શિક્ષકો હતા. અને એમની ખ્યાતિ મારો અભ્યાસ બગોડા હાઈસ્કૂલનો હતો પણ ત્યાં પણ એમની ખ્યાતિ પહોંચેલી હતી. અને અમને ત્યાંથી એમના પ્રત્યે ખૂબ જ આદર. અમારા ગામના નજીકના ગામના છે અને સર હોવાના નાતે અમને શરૂઆતથી એમના પ્રત્યે મારો આદર છે. અને આજે મારું પુસ્તક એમને અર્પણ કરતા મને ખૂબ જ આનંદ અને ખુશીની લાગણી થાય છે કે હું આજે જેમનો એક વિદ્યાર્થી છું તેમને આજે હું મારું પુસ્તક શિક્ષક જે મારા તેમને અર્પણ કરું એનાથી વિશેષ લાગણી શું, ગૌરવની લાગણી શું હોઈ શકે. તે દીપકભાઈના પુસ્તક યાદો કે ગુબ્બારેને એવોર્ડ મેળવ્યો છે એ તમારા સૌનું અને તમે સૌ એનું સન્માન કરી રહ્યો છો તે સરાહનીય છે. સૌને અભિનંદન. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.